નમસ્તે દોસ્તો, ગઈકાલે આપણે આગ્રહ વિશે થોડીક વાતો કરેલી, પણ આજે આપણા પર એક પુસ્તક છે, એને ઉપલક્ષમાં લઈને એને આપણે કર્મિકતાથી આગળ વધાવીએ. જે સુંદર ઉદાહરણો છે ને જરા ઊંડાણપૂર્વક ડિટેલ્સથી આપણે સમજવાની પ્રયાસ અને પ્રયત્ન કરીએ. સાયરસ ડબલ્યુ ફિલ્ડની વાત છે. એમનું ઉદાહરણ છે, જૂનો દોરડાને પણ ઉંચકી લેવામાં આવ્યું અને વણીને સીધું દીધું. પછી ન્યૂ ફાઉન્ડલેન્ડ સુધી લઈ જવામાં આવ્યું અને ઘણા વર્ષ સુધી ઉપયોગી થઈ પડવાની સારી આશા સાથે બંને હજી પણ કામ કરે છે. મુશ્કેલીઓને જે જીતે છે તેને હું મારા તખ્ત ઉપર બેસવા માટે જગા કરી આપું છું. એ સુંદર જે વાક્ય જે સાહિત્યમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે ફતેમંદ માણસોએ પોતાની ફતેહ માટે પોતાનો સ્વાભાવિક શક્તિઓ, મિત્રો અને આજુબાજુના અનુકૂળ સંયોગો કરતાં પોતાના આગ્રહ ઉપર વધારે આધાર રાખ્યો હોય છે. પરિશ્રમની સાથે પ્રતિભા ઊભી રહી શકશે નહીં, તે ઢીલી પડી જશે. મોટી મોટી શક્તિઓમાં પણ મહાન ઉદ્યોગને વશ થઈ જશે. બુદ્ધિ શક્તિની જરૂર છે, પણ આગ્રહ અને ખંતની તેથી વધારે જરૂર છે. વારંવાર નિષ્ફળતાથી નાહિંમત થઈ એક ચીની વિદ્યાર્થીએ નિરાશામાં પોતાનું પુસ્તક ફેંકી દીધું. એવામાં તેણે એક ગરીબ ભાઈને સોય બનાવવા માટે પથ્થર ઉપર લોખંડનો સળિયો ઘસતા જોઈ ધૈર્યના દ્રષ્ટાંતથી નવા સંકલ્પ સાથે તે પોતાના અભ્યાસ ઉપર ફરી ચઢી ગયો અને તે ચીનના મહાનમાં મહાન પંડિતોમાંનો એક બન્યો. સિડની સ્મિથ કહેતો કે સામાન્ય રીતે કહીએ તો સઘળા સાચા મહાન પુરુષોનું જીવન અતિશય અને અવિરત પરિશ્રમભર્યું હોય છે. જિંદગીનો પહેલો અડધો ભાગ સાધારણ રીતે તેઓ ગરીબી અને હલકી દશામાં પૂરા અંધકારમાં ગાળે છે. નબળા માણસો જાણે તેમને જાણતા જ નથી, તેમને ભૂલી જાય છે, તેમને વખોડી કાઢે છે. બીજાઓ ઊંઘતા ત્યારે તેઓ વિચાર કરતા, બીજા તોફાન કરતા ત્યારે તેઓ વાંચતા. તેમને પોતાનામાં એવી લાગણી થયા કરતી કે તેમને અંતરાત્મા તેમને એમ કહેતો કે જગતના કચરામાં તેમને હંમેશા પડ્યા રહેવાનું ન હતું. અને પછી જ્યારે તેમનો સમય આવે છે અને કોઈ નાના અકસ્માતથી તેમને પહેલો પ્રસંગ આવે છે, ત્યારે તેઓ જાહેર જીવનમાં પ્રકાશ અને ગૌરવ સાથે સમયના સઘળા પરિશ્રમો અને લડતોમાં પૂરા બળ સાથે બહાર પડી આવે છે. ઈસ્ટ ઇન્ડિયામાં જ્યારે એક છોકરો ધનુર્વિદ્યા શીખે છે, ત્યારે ભાણને અડકવા પહેલા ધનુષ્યની પણ 6 કાન સુધી ખેંચતા શીખવાનો મહાવરો 3 માસ સુધી કરવાનો તેને ફરજ પાડવામાં આવે છે. કન્ફ્યુશિયસ કહેતો કે જો હું એક પર્વત રચતો હોઉં અને તેને શિખરે માટીની છેલ્લી જ ટોપલી નાખતા અટકી જાઉં તો હું નિષ્ફળ ગયો છું એમ મારે કહેવું જોઈએ. કોઈ પણ હેતુ પરિશ્રમ કરવાના આગ્રહના અંશ બેન્જામિન ફ્રેન્કલિનના અદ્ભુત હતા. ફિલાડેલ્ફિયામાં જ્યારે તેણે પોતાના છાપવામાં ધંધાની શરૂઆત કરી, ત્યારે તે પોતાની છાપવાની સામગ્રી ઠેલણગાડી ઉપર ફેરવતો. પોતાની ઓફિસ, કામ કરવાની જગા અને સૂઈ રહેવાની જગા માટે એક જ ઓરડી તેણે ભાડે રાખી હતી. શહેરમાં તેનો એક ભયંકર પ્રતિસ્પર્ધી ઊભો થયો. તેણે તેને પોતાની ઓરડીમાં બોલાવ્યો. જમતી વખતે પોતે ખાધેલી રોટલીના કટકા તરફ આંગળી કરી તેણે કહ્યું કે તમે મારા કરતાં થોડા ખર્ચથી જીવનનિર્વાહ ન કરી શકો ત્યાં સુધી તમે મારો રોટલો લઈ શકશો નહીં. ફ્રેન્ચ રાજવિપ્લવનો ઇતિહાસ લખતા કાર્લાઇલને જે દુર્દશા નડી હતી તે સઘળા જાણે છે. છાપખાનામાં છાપવા આપવા માટે પહેલો ભાગ તૈયાર થયો તે પછી તેણે એક પાડોશીને તે હસ્તલેખ ઓછીનો આપ્યો હતો. તેણે તે જમીન ઉપર પડી રહેવા દીધો હતો. ચાકરડીએ દેવતા
સળગાવવા તે ઉપાડી લીધો. પરિણામો તેને ઘણું દુઃખ અને નિરાશા થયા. પણ કાર્લાઇલ પોતાનું કામ છોડી દે તેવો માણસ નહોતો. આધાર માટે સેંકડો પુસ્તકો અને કોડી બંધ હસ્તલેખ મહિનાના મહિના ઉથલાવી જે એક થોડી મિનિટો બળી ગયું હતું તે તેણે પાછું ઉત્પન્ન કર્યું. પક્ષીઓના ચિત્રો માટે પદાર્થ વિજ્ઞાનવેત્તા ઓડોબોએ અમેરિકાના જંગલોમાં પોતાની બંદૂક અને નોટબુક સાથે 2 વર્ષ ગાળ્યા હતા. એક પેટીમાં બંધ કરી તેણે તે ચિત્રો ઊંચે ભરાવી દીધા હતા અને તે પછી રજા ઉપર ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો અને પેટી ઉઘાડી તો તેના સુંદર ચિત્રોમાં નોર્વેજિયન ઉંદરોએ ઘર કર્યું હતું. દરેક ચિત્ર ખરાબ થઈ ગયું હતું. તેને ઘણી જ ભયંકર નિરાશા થઈ. છતાં તેણે પોતાની બંદૂક અને નોટબુક ફરીથી લીધા અને જંગલમાં નીકળી પડ્યો. પહેલા જે ચિત્રો તેની પાસે હતા તેના કરતાં પણ વધારે સારા ચિત્રો સાથે તે તૈયાર કર્યા. પોતાના લેખોમાંથી પસંદ કરેલા એક લેખ જાહેરમાં વાંચન ડિકન્સને કહેવામાં આવ્યું ત્યારે તેણે જવાબ દીધો, તેમ કરવાનો મને વખત નથી, કારણ કે લોકો પાસે આ લેખ વાંચવા પહેલા 6 મહિના સુધી દરેક લેખ ફરી ફરી વાંચવાની મને ટેવ છે. તો કહે છે કે હું તમને ખાતરી આપું છું કે સાધારણ, નમ્ર, ધૈર્યયુક્ત પરિશ્રમ સાથેના ધ્યાન વગર જે સ્થિતિમાં આ મારી નવીન શોધ છે તે સ્થિતિમાં પણ તે મને ઉપયોગી થાત નહીં. સ્પેક્ટેટર શરૂ કર્યું તે પહેલા ઓડિસને હસ્તલેખમાં 3 વોલ્યુમ એકઠા કર્યા હતા. ચોપડીઓ ખરીદવા જેટલી પોતાની શક્તિ નહીં હોવાથી લિટલટન વિશેના કોકના આખા પુસ્તકની લોર્ડ એલ્ટને 2 વાર નકલ કરી હતી. ગિબને પોતાનો વૃત્તાંત 9 વખત ફરી ફરીને લખ્યો હતો. આવો આગ્રહ જ હંમેશા ફતેહ પામે છે. પોતાના કાર્યોમાં આગ્રહ બનાવવા માટે મહાન લેખકોએ આવી વિખ્યાતિ મેળવી છે. તેમની કૃતિઓ પ્રતિભાથી પ્રકાશતા તેમના મનમાં એકદમ ફેંકાઈ નથી, પણ જ્યાં સુધી તેમને પ્રયત્નનું હરેક ચિહ્ન ભૂંસાઈ જાય ત્યાં સુધી તે કૃતિઓનું સુંદર લાવણ્યયુક્ત કરવા માટે વધારેને વધારે પરિશ્રમ કરવામાં આવ્યો છે. બિશપ બટલરે પોતાના એનોલોજી નામના પુસ્તક માટે 20 વર્ષ સુધી અવિરત પ્રયાસ કર્યો હતો અને તે પછી તેણે પોતાના કામ માટે એટલો અસંતોષ થયો હતો કે તેને તે બાળી નાખવાની મરજી થઈ હતી. સૌ કહે છે કે અવિરત અશાંતિથી, ઉદ્યોગોથી, અનંત ડાઘાડૂઘી અને છેડછાડથી શૈલીની સરળતા અને સુંદરતા તેણે મેળવ્યા હતા. વર્જિલે એનીટ માટે 11 વર્ષ સુધી પ્રયાસ કર્યો હતો. ડેથોન અને એમર્સન જેવા મહાન નરોની ડાયરી ઉપરથી 1 કલાકમાં વંચાઈ રહે એવા પુસ્તક માટે તેમણે કેટલું બધું વેતરી ઉઠાવ્યું છે, કેટલો બધો સમય ગાળ્યો છે તે જણાઈ આવે છે. ઇસ્પિટ લુઈ લખવામાં મોન્ટેસ્કવી 25 વર્ષ ગાળ્યા હતા, પણ ત્યારે તે વાંચવું હોય તો તમે તે 60 મિનિટમાં વાંચી શકો. વેલ્થ ઓફ નેશન્સ એ નામના પુસ્તક પાછળ એડમ સ્મિથે 10 વર્ષ ગાળ્યા હતા. જ્યારે પોતે 500 લીટીઓ લખી હતી, જ્યારે યુરિપિડીસે 3 લીટીઓ લખવા 3 દિવસ ગાળ્યા હતા. એ બાબતમાં પ્રતિસ્પર્ધી નાટક લખનારે યુરિપિડીસનો ઉપહાસ કર્યો હતો, પણ તેણે જવાબ દીધો હતો કે તમારી 500 લીટી 3 દિવસમાં નાશ પામી જશે અને ભૂલી જવાશે, જ્યારે મારી 3 લીટીઓ ચિરકાળ ટકશે. તોફાનનું વર્ણન નામનો પોતાનો લેખ એરિસ્ટોએ જુદી જુદી 16 રીતે લખ્યો હતો. એરલોન્ડે ફ્યુરિયોસો નામની પોતાની કૃતિ ઉપર તેણે 10 વર્ષ ગાળ્યા હતા અને આટલી મહેનત પછી 15 પેન્સને એ પ્રમાણે માત્ર 100 નકલ જ તેણે વેચી હતી. બર્કના એક ઉમરાવ લખેલા પત્રો સાહિત્યની સઘળી સર્વોત્તમ કૃતિમાંની એકના પ્રૂફ પ્રગટ કરતા પાછે કેટલા બધા ફેરફારો અને શેકશોક સાથે જતા છાપનારાએ તે સુધારવાની ચોખ્ખે ચોખ્ખી ના પાડી અને તે ફરીથી ગોઠવવા પડ્યા હતા. કુદરતનો પ્રકાશ નામના લેખ ઉપર એડમ ટકરે 18 વર્ષ ગાળ્યા હતા. એક મહાન પદાર્થ વિજ્ઞાનવેત્તાઓ એક માખીના અંગ વ્યવચ્છેદ ઉપર 8 વર્ષ ગાળ્યા હતા. થોરોનું ન્યૂ ઇંગ્લેન્ડને લગતું ગોપ કાવ્ય કમ્ફર્ટ મેરીમેક નદી પર એક અઠવાડિયું તદ્દન નિષ્ફળ ગયું હતું. છપાયેલી 1000 નકલમાં છાંયો પ્રગટ કરનાર
કરનારાઓ પાસેથી પાછી મળી હતી. થોરોએ પોતાની ડાયરીમાં લખ્યું હતું, મારા પુસ્તકાલયમાં 900 ને આશરે પુસ્તકો છે, જેમાં 700 મેં લખ્યા છે. છતાં તે કહે છે કે હું હંમેશા સમાન નિશ્ચય સાથે કલમ પકડું છું. દોસ્તો, આ એક પુશિંગ ધ ફોન્ટ નામનું એક પુસ્તક છે, જેમાં સરસ મજાના નાના ઉદાહરણો હતા કે જે મેં આપ સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો, કે જેમાંથી આપણને શીખવા મળે છે. કેટલાક એવા સાહિત્યકારો, લેખકો જો સમાજ માટે, દેશ માટે સંશોધનો કે જેઓ ટૂંક સમયમાં નહીં પણ કેટલો બધો સમયનો ભોગ આપે છે અને એમાંથી વર્ષો ગાળે છે અને એમાંથી જે સારું તત્વ, જે સારાંશમાં જે કહે ને કે એકદમ ઉત્કૃષ્ટ સર્વોત્તમ એ વસ્તુ કે જે આપણને સમાજને, રાષ્ટ્રને કાયમ ઉપયોગમાં આવે એ વસ્તુ એમણે ચરિતાર્થ કર્યું છે. તો ખરેખર એવા લેખકો, સાહિત્યકારો એમને પણ ખૂબ બધું વંદન છે અને જેમણે ફતેહો માટે આપણે ફતેહ પામી શકીએ એ માટે અને આગ્રહથી એ કાર્ય જે કર્યા એ ખરેખર આપણે પણ એ રીતના એમના જે પુસ્તકો છે એ આપણે વાંચવું જોઈએ અને એમાંથી આપણને પણ નવીનતમ, અલગતમ, સુંદર જ્ઞાન મળે. આપણે અંદર પણ એ સાહજિકતા આવે અને આપણે પણ એ સુંદર, આપણે પણ આપણી અંદર જે કાંઈ વિશેષતા છે, પ્રાગટ્યતા છે, એને આપણે બહાર લાવીએ અને જરૂરથી આપણે પણ એવું કંઈક વિશેષ કાર્ય કરી શકીએ. એ માર્ગે આપણે આગળ વધીએ. બસ આ વિડીયોને દોસ્તો અહીં જ સ્ટોપ કરીએ છીએ અને આવી રીતના સારા પુસ્તકો